મારું ઝાડું મરાઈ ગયું છે તો મંદિરે જવાનું છે. ફટાફટ પોતું મારી દઉં. કંઈ ચા નાસ્તો બનાવવાનો છે. આજે ઉપવાસ કોનો નથી. તમારું ઝાડુ પોછા બધું પતી ગયું છે. એકદમ ક્લીન કરી દીધું. તો હવે બને છે ચા નાસ્તો. ડામોર સાહેબ નોકરીથી આવ્યા છે તો પૌવા બને છે. ચા બને છે. એક બાજુ દૂધ બી ગરમ થાય છે. પછી મંદિરે જવાનું છે તો ફટાફટ ચા નાસ્તો બનાવી દઉં. ડામોર સાહેબ હમણાં આવ્યા છે ડ્યુટીથી. ચા બને છે. એક બાજુ દૂધ ગરમ થાય છે. બટેકા પૌવા બને છે. તો આર્યન તૈયાર થઈ ગયો છે. ડામોર સાહેબ હમણાં આવ્યા છે. નાવા ગયા છે. સુરમી વેણામાં અમારે ઊંઘેલા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો આર્યન અમારા મંદિરે જવા તૈયાર થઈ ગયો છે. ચા નાસ્તો કરીને જાય છે પછી કરવાનો કરીને જાય છે. તમારા આર્યન એવો છે મંદિરે તો મેં ફટાફટ બનાવી દો. ડામોર સાહેબ નાવા ગયા છે એટલી વારમાં. આમાં ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે પૌવા. તો ફટાફટ હવે નાસ્તો કરી લઈએ અમે. તો અમારો નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો સેવ થોડું બીટ. તો અમારો નાસ્તો તૈયાર છે આજનો. તો ગાઈ ડામોર સાહેબ નોકરી થઈ ગયા છે તો એમના માટે નાસ્તો બનાવી દીધો છે. તો એમને નાસ્તો આપી દઉં હવે. ડામોર સાહેબ લો નાસ્તો. ગાઈ હું બી નાસ્તો કરી લઉં. ડામોર સાહેબ નાસ્તો કરે છે પછી જવાનું છે મંદિરે. તો ઠંડો થઈ જાય નાસ્તો એટલે હું બી કરીને જ જવાની છું. હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણની બ્લોગમાં યુટ્યુબ ચેનલમાં બધા મજામાં હશો. અમે બી મજામાં હશો તો તમે બી મજામાં હશો. આજે છે શિવરાત્રિ. યુટ્યુબ ફેમિલી, ફેસબુક ફેમિલી બધાની હેપી શિવરાત્રિ. હર હર મહાદેવ. તમે ડામોર સાહેબને બેને તૈયાર થઈ ગયા છો તો મંદિરે દર્શન કરવા જવા માટે. ડામોર સાહેબ ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ડામોર સાહેબ રેડી થઈ ગયા છે. શંકર ભગવાન બની ગયા છે. તમે બંને જઈએ છે દર્શન કરવા મંદિરે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો અમે જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે હવે. તો ગાઈડ બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. ભાઈ અમારા મંદિર છે સોસાયટીમાં. ત્યાં બી કર્યું છે. અહીંયા બી મહાદેવ છે. અહીંયા પ્રસાદી આપે છે અમારા સોસાયટી તરફથી. તો ગાઈઝ અમે મંદિરે જઈને આવી ગયા તો પ્રસાદી આપી છે તો પ્રસાદી બી લઈને આવી ગયા. તમે ખાવી તો આવો. ઓર પ્રસાદી આવી આપે છે અહીંયા. વીઆઈપી પ્રસાદી છે. ગાઈઝ અમે બહાર ગયા હતા, બહાર જઈને આવી ગયા તો ઓર બાવો બી મંદિરે જઈને આવી ગયો છે. અહીંયા બિસ્કિટ ખાય છે. શું ખાય છે બાવા? ગુડ ડે. બિસ્કિટ ખાય છે. અમે ડામોર સાહેબને 2 જણ ગયા હતા તો જઈને આવી ગયા. તો શાકભાજી લાયા, સક્કરિયા લાયા, પછી શું લાયા સુરભી? એ બધું લાયા. આ રહ્યું સક્કરિયા, બિસ્કિટ, નાસ્તો છોકરો માટે. તો પ્રસાદી તો બાકી જ છે હજી ખાવાની. કોઈ થોડી ઝાપટી ગયું છે, એકમાં પડી છે. આ બાવો ઝાપટી ગયો. ખબર નહીં કોણ ઝાપટી ગયું. કોણ ઝાપટી ગયું? ખબર નહીં કોઈ ઝાપટી ગયું છે. ગાય જેવા સક્કરિયા અમે બાફી લઈએ. તો આજે જમવાના બધા સક્કરિયા ખાવાના છે. અહીંયા સક્કરિયા બફાવા મૂક્યા છે તો બફાઈ છે સક્કરિયા. બફાઈ બી ગયા છે. આમાં સક્કરિયા સરસ બફાઈ ગયા છે. હવે ડામોર સાહેબને ફોલીને આપું તો ડામોર સાહેબ અહીંયા ઝાપટે છે અને મારે ફોલીને આપવાના અને ડામોર સાહેબ ઝાપટે.
સાચી વાત તમારે ઝાપટવાના મારે ફોલીને આપવાનું હું ફોલીને આપું છું તો ગાય મેડમ કંઈક બનાવે છે શું બનાવે છે તમને બતાવું તો આમાં સુરભી મેડમ બનાવે છે મેગી શું શું સામગ્રી લઈને બેઠા છે તો વટાણા નાખવાના છે ટામેટા ડુંગળી અંદર નાખી દીધી છે તો સુરભી મેગી બનાવે છે આજે સુરભીના હાથની મેગી ખાવાની છે કેવી બનાવે છે ટેસ્ટ કરીએ મેં સુરભીના આજે અમારા સોટાડોને મેગી બનાવી દીધી છે તમારા સોટાડોને મેગી કેવી બનાવી છે ઓહ જોરદાર બનાવી છે હો क्या क्या डाला है सोटाडो कोथमीर डाल दूं ओहो વટાણા ડુંગળી અને ટામેટા सुसु વટાણા ડુંગળી અને ટામેટા ના ઉપરથી કોથમીર ओहो सीज नहीं आपड़ा ના લેવા જવું પડે जोरदार बनाई से हो एक केक नहीं बना બધા ખાવાના આજે મન થઈ ગયું તો પપ્પા માટે કાઢી લઈએ ગાય જમા સુરભીને જોરદાર મેગી બનાવી છે આજે જોરદાર એટલે જોરદાર બનાવી છે બહુ મસ્ત બનાવી છે હા સોટા ડોન સબ મેગી વાલે લો ડામર સાહેબ તો અમે બધા ક્યાં બેહીને ખાવશો આજે તો તમારે ગાય જવું હોય તો આવી જાઓ ટેસ્ટી મેગી ખાવા માટે આર્યને એના બેડરૂમમાં છે અમે ત્રણ અહીંયા છે મસ્ત બની મસ્ત બની છે કોને આઈડિયા આપ્યો તો ચાલ તો લેવા જઈએ ગરમ ગરમ છે શું કરીને ખાવાનું દાંત વડે મોંમાં બળી જવાય મસ્ત બની ક્યાંને જમવાનું ના પાડતા જમવાનો સમય થાય એટલે ભૂખ લાગે જ હે ને ડાબર સાહેબ એકવાર તો સક્કરિયા ખાઈ ગયા બાપુ એકવાર પૌવા ખાઈ ગયા સવાર નાસ્તામાં બહુ ખાધેલા લોકો